પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે યુગે. પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે 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 યુગે. નમો વિતરાગાય, નમો વૈજયંતાન, નમો સિદ્ધાન, નમો આયુર્વેદાન, નમો વજ્રાન, નમો વૈ સર્વસાધન, એસો પંચનમો કાહો સર્વ પાપપ્રણાશનમ મંગલાન સવેસી પરમં ભય મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. રેતીમાં ઢોળાયેલી ખાંડ કીડી જ વીણી શકે, પરંતુ હાથી નહીં. તેથી ત્યારે નાના માણસને નાનો ન સમજવો. નાનો માણસ જ જીવનમાં ક્યારેક મોટું કામ કરી જાય. યસ્તુ મુમુક્ષુઃ સન્નુશ્ચ વ્યવસિતેન મનસા સત સંકલ્પઃ સદાચારો વિશુદ્ધશીલઃ સંયતેન્દ્રિયઃ શાંતો દાંતઃ સદિધેણા અવિચ્છિન્નેન પ્રણિધાનેન બ્રહ્મ સમોસ્નુતે. જે ખરેખર મુમુક્ષુ હોય, ઉન્નત સ્થિર મનથી શુભ સંકલ્પો વાળો, સદાચારી, વિશુદ્ધ ચારિત્રવાન, જીતેન્દ્રિય, શાંત અને સ્થિર એવો તે સતત અવિચ્છિન્ન ધ્યાનથી બ્રહ્મની પ્રાપ્તિ કરી શકે છે. વર્તમાન અવસર્પિણી કાળના જંબુ દ્વીપમાં ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા 19મા તીર્થંકર પરમાત્મા શ્રી મલ્લીનાથ ભગવાનના સમયમાં થયેલા 7મા વાસુદેવ, 7મા બલરામ અને 7મા પ્રતિવાસુદેવના જીવન ચરિત્ર વિશે જાણીશું. 7મા વાસુદેવનું નામ દત્ત હતું, જ્યારે 7મા બલરામનું નામ નંદન અને 7મા પ્રતિવાસુદેવનું નામ પ્રહલાદ હતું. જંબુ દ્વીપના વૈતાડ્યગીરી ઉપર ઉત્તર શ્રેણીમાં તિલકપુર નામના નગરમાં વિદ્યાધરોનો ઇન્દ્ર એવો પ્રહલાદ નામે પ્રતિવાસુદેવ થયો અને તેણે 3 ખંડ જીત્યા હતા. તે સમયે
જંબુ દ્વીપના દક્ષિણી ભરતાર્ધમાં વારાણસી નગરીમાં અગ્નિસિંહ નામે ઇક્ષ્વાકુ વંશી રાજા રાજ કરતો હતો. આ ઇક્ષ્વાકુ વંશમાં જન્મેલા અગ્નિસિંહ રાજાને 2 પત્નીઓ હતી. તેમાંથી પ્રથમ પત્નીનું નામ જયંતી હતું અને બીજી પત્નીનું નામ શેષવતી હતું. અગ્નિસિંહ રાજા સુખેથી રાજ્ય કરતા, કર્મને આધીન ભોગો ભોગવતા હતા. ત્યારે તેમની પ્રથમ પત્ની જયંતીની ઉદરમાં વસુંધર રાજાનો જીવ 5મા દેવલોકમાંથી ચ્યવીને આવ્યો અને જયંતી નામની રાણીએ બલરામના જન્મને સૂચવનારા 4 મહાસ્વપ્નો જોયા. ગર્ભકાળ પૂરો થતા રામાવતાર એવો પુત્ર જન્મ્યો અને અગ્નિસિંહ રાજાએ તેનું નામ નંદન પાડ્યું. થોડા સમય પછી બીજી પત્ની શેષવતીના ગર્ભમાં લલિત મિત્રનો જીવ સૌ ધર્મદેવલોકમાંથી ચ્યવીને તેમના ઉદરમાં આવ્યો. તે સમયે શેષવતી મહારાણીએ વાસુદેવના જન્મને સૂચવનારા 7 મહાસ્વપ્નો જોયા. ગર્ભકાળ પૂરો થયા પછી 9 મહિના અને 7 દિવસ પછી શેષવતીએ શ્યામ વર્ણી પુત્રને જન્મ આપ્યો અને અગ્નિસિંહ રાજાએ મોટા ઉત્સવપૂર્વક તેનું દત્ત નામ રાખ્યું. આ દત્ત વર્તમાન અવસર્પિણી કાળમાં થયેલા 7મા વાસુદેવ હતા. ગરુડ અને તાડના ચિહ્નને રાખતા આ બંને ભાઈઓ દત્ત અને નંદન સમાન વયના હોય તેમ સાથે ને સાથે ફરતા. તેમનો પ્રેમ અતૂટ અને અજોડ હતો. તેઓ પૃથ્વી ઉપર સૂર્ય અને ચંદ્રની જેમ ઝળહળતા જ્યોતિષ્ક દેવના ઇન્દ્ર સમાન હતા. એકવાર ભરતાર્ધના સ્વામી અને સમર્થ એવા પ્રહલાદ પતિ વાસુદેવે નંદન અને દત્તની પાસે ઐરાવણ જેવો હાથી છે એવું સાંભળીને તેની માંગણી કરી. જ્યારે તેમણે એ ગજેન્દ્રને આપ્યો નહીં ત્યારે પ્રતિવાસુદેવ પ્રહલાદ તિરસ્કાર કરેલા સિંહની જેમ અતિશય કોપાયમાન થઈને પોતાના સૈન્યને લઈને વારાણસી નગરીમાં યુદ્ધ માટે આવી પહોંચ્યા. આ બાજુ દત્ત વાસુદેવ અને બલરામ નંદન પણ રથમાં બેસીને યુદ્ધ કરવાને ચાલ્યા. દત્ત અને બલરામે પોતાના સામસામા સૈન્યના યુદ્ધને ઉત્સાહ પમાડીને
યુદ્ધ ભૂમિને લોહીથી ભરપૂર બનાવી દીધી. પરંતુ પ્રહલાદના સૈન્યએ દત્ત વાસુદેવના સૈન્યમાં ઘણો સંહાર કર્યો. આ જોઈને પ્રહલાદ પ્રતિ વાસુદેવના સૈન્યનો ઘણો સંહાર કર્યો. તે જોઈ છેવટે દત્ત વાસુદેવે પોતાનો 5 જન્ય સંઘ ફૂંક્યો અને વાજિંત્ર રૂપ સારંગ ધનુષ્યનો ટંકાર કર્યો. તે સાંભળીને પ્રહલાદ પ્રતિ વાસુદેવના સૈન્યના સૈનિકો હરણ જેમ ભાગી જાય તેમ રણભૂમિ છોડી ભાગવા લાગ્યા. પરંતુ પ્રહલાદ પ્રતિ વાસુદેવ આ શારંગ ધનુષના ટંકારને સાંભળીને દિશાઓને ગજવતો અને ભુજદંડને દ્રઢ કરતો રણભૂમિમાં આવ્યો. હવે બંને પ્રતિ વાસુદેવ પ્રહલાદ અને વાસુદેવ દત્ત સામ સામે એકબીજા ઉપર રોષથી બાણોને છોડવા લાગ્યા અને પરસ્પર વિજયની ઈચ્છાએ એકબીજાના બાણને છેદવા લાગ્યા. છેદ કરવામાં ચતુર એવા બંને વીર પરસ્પરના ગદા, મુદગર અને દંડ વગેરે બીજા આયુધોને પણ છેદવા લાગ્યા. પછી ક્રોધ પામેલા પ્રહલાદે પ્રલય કાળના સૂર્યની જેવું તેજપુંજથી ભરપૂર અને સેંકડો જ્વાળાઓની માળા વડે વ્યાપ્ત એવું ચક્ર સ્મરણ કરી ધારણ કરી આકાશમાં ઘુમાડીને વાસુદેવ દત્ત ઉપર ફેંક્યું. પરંતુ વાસુદેવની પાસે ચક્ર આવીને નિષ્ફળ થયું. એટલે વાસુદેવે તે ચક્ર હાથમાં લઈને પૂરી શક્તિથી પ્રતિ વાસુદેવ પ્રહલાદ ઉપર છોડ્યું અને તત્કાળ પ્રતિ વાસુદેવ પ્રહલાદનું મસ્તક છેદાઈ ગયું. ત્યાર પછી દત્ત વાસુદેવે દિગ્વિજય કરી ભરતાર્ધને સાધી લીધું અને કોટીશિલા ઉપાડીને તે આ ભરતના 7મા અર્ધચક્રી થયા અને પોતાની વારાણસી નગરીમાં પાછા આવ્યા. ત્યાં પોતાના અનુજ મોટા ભાઈ એવા બલરામ નંદન, અગ્નિસિંહ રાજા અને અન્ય રાજાઓ જે પ્રતિ વાસુદેવ પ્રહલાદના શરણમાં અને તેમના વશમાં હતા તે તમામ રાજાઓએ દત્ત વાસુદેવનો અર્ધચક્રપણીપણા પ્રમાણે રાજ્યાભિષેક કર્યો. 7મા વાસુદેવે પોતાના કર્મોને આધીન 64,000 રાણીઓ અને 8,000 દેવતાઓની સેવા લેતા કુમાર વયમાં 900 વર્ષ, માંડલિકપણામાં તેટલા જ અને દિગ્વિજયમાં પ્રત્યેકમાં 50-50 વર્ષ અને વાસુદેવપણામાં 55,000 વર્ષ એમ બધા મળી 56,000 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પાપકર્મના ઉદયથી 5મી નરકમાં ગયા. વાસુદેવ દત્તના અવસાન પછી બલરામ નંદને વૈરાગ્ય ધારણ કરી દીક્ષા લઈ તીવ્ર વ્રત પાળીને
નિર્વાણ પામી સિદ્ધ શિલા ઉપર મોક્ષે ગયા. વાસુદેવ, પ્રતિવાસુદેવ અને બલરામ, આ ત્રણ વિશે અગાઉ આપણે ઘણી બધી વાતો થઈ છે. તેમ છતાં પણ ફરીથી સ્પષ્ટતા રૂપે આપણે વિગતવાર જાણીશું. વર્તમાન અવસર્પિણી કાળના અને ઉત્સર્પિણી કાળમાં થતા 63 શલાકા પુરુષોમાં નિયમથી જ વાસુદેવ અને બલરામ તે બંનેના પિતા એક જ હોય છે, પરંતુ બંનેની માતા જુદી જુદી હોય છે. હવે વાસુદેવનો પ્રતિસ્પર્ધી જે પ્રતિવાસુદેવ છે એ સામાન્ય રીતે પૃથ્વી ઉપર વહેલો જન્મે છે. પ્રતિવાસુદેવ હંમેશા પહેલા પૃથ્વી પર આવે છે અને તેઓ 3 ખંડને જીતીને તેમની પાસે ચક્ર રત્ન હોય છે. ત્યાર પછી સૃષ્ટિના ક્રમ પ્રમાણે બળરામનો જન્મ થાય છે અને સૌથી છેલ્લે વાસુદેવનો જન્મ થાય છે. નિયમ મુજબ પ્રતિવાસુદેવ પોતાના જ ચક્ર રત્નથી મૃત્યુ પામે છે. હવે જે વાસુદેવ અને બલરામ હોય છે તેમની ખાસિયત શું છે? તો કે ભાઈ આપણે જોયું તેમ પિતા એક હોય છે અને એક પુરુષની 2 પત્નીઓના 2 સંતાન તરીકે નિયમ મુજબ જ સૃષ્ટિમાં બલરામ પહેલા જન્મે છે અને વાસુદેવ પછી આવે છે. પરંતુ બંને ભાઈઓ વચ્ચેનો પ્રેમ આ પૃથ્વી ઉપર અજોડ હોય છે. બીજી ભાષાઓમાં કહીએ તો 2 શરીર પણ જાણે આત્મા એક હોય તેવો બંને જોડે જોડે રમે છે, બંને જોડે જોડે બધી કળાઓ શીખે છે અને બંનેમાં અતુલનીય બળ હોય છે. સામાન્ય રીતે બલરામના ચિહ્ન ઉપર તાડનું અને વાસુદેવના શરીર ઉપર ગરુડનું ચિહ્ન હોય છે. મોટા ભાગે બલરામ નીલ અર્થાત આછા વાદળી એવા વસ્ત્રો ધારણ કરે છે, જ્યારે વાસુદેવ મોટે ભાગે પીળા રંગના વસ્ત્રો ધારણ કરતા હોય છે. સામાન્ય રીતે વાસુદેવને પીળા રંગના વસ્ત્રો વધુ પસંદ હોય છે. હવે જ્યારે વાસુદેવ અને પ્રતિવાસુદેવનું યુદ્ધ થાય છે ત્યારે નિયમ મુજબ જ પ્રતિવાસુદેવના તમામ અસ્ત્રો વાસુદેવ
નિષ્ફળ બનાવી દે છે અને છેલ્લે પ્રતિવાસુદેવ અમોઘ એવા ચક્રરત્ન ને યાદ કરીને ધારણ કરી વાસુદેવ તરફ ફેંકે છે, પરંતુ તે ચક્રરત્ન સામાન્ય રીતે વાસુદેવને બહુ મોટી હાનિ પહોંચાડી શકતું નથી. ક્ષણવાર માટે મૂર્છા ઉત્પન્ન કરાવે છે અને પછી વાસુદેવ પાસે જ સ્થિર થઈને ઊભું રહે છે અને વાસુદેવ મૂર્છામાંથી જાગ્યા પછી વાસુદેવે ફેંકેલા તેના પોતાના જ શસ્ત્રને ધારણ કરીને તે ચક્ર વડે પ્રતિવાસુદેવના મસ્તકને છેદી નાખે છે. સામાન્ય નિયમ મુજબ વાસુદેવ અને પ્રતિવાસુદેવ બંને મૃત્યુ પામ્યા પછી નરકગતિમાં જાય છે. આ સૃષ્ટિનો ક્રમ જ છે કે વાસુદેવ એવા અને પ્રતિવાસુદેવ આ બંને એવા ઘોર કર્મો કરે છે કે જેના કારણે તેમને મૃત્યુ પછી સૃષ્ટિના ક્રમ પ્રમાણે નરક ગતિ પ્રાપ્ત થાય છે. બલરામ સામાન્ય રીતે પોતાના નાના ભાઈ વાસુદેવના મૃત્યુ પછી વિયોગમાં મોટા ભાગે કોઈ કેવળ જ્ઞાની મુનિ પાસે અથવા તીર્થંકર પરમાત્મા જો તે સમયે હાજર હોય તો તેમની પાસેથી દીક્ષા ગ્રહણ કરી કઠોર તપશ્ચર્યા કરી 4 ઘાતી કર્મોનો ક્ષય કરીને મોટે ભાગે જન્મ મરણના ફેરામાંથી સદાને માટે મુક્ત થઈ મોક્ષ પામે છે. અર્થાત આકાશમાં વૈમાનિક દેવોની જે છેલ્લી શ્રેણી છે 5 અનુત્તર વિમાન, એનાથી 12 યોજન ઊંચે આવેલી સિદ્ધશિલા, જ્યાં અનંતા જીવો જે જન્મ મરણના ફેરામાંથી કાયમ માટે છૂટી ગયા છે, એવા અનંતા જીવો જે સિદ્ધશિલા ઉપર રહે છે એને પ્રાપ્ત કરે છે. ક્યારેક જ બલરામ દીક્ષા લીધા પછી જો ઘાતી કર્મોનો ક્ષય કરવામાં સફળ ન થાય તો મોટા ભાગે દેવલોકમાં જાય છે. હવે આ વાસુદેવ, પ્રતિવાસુદેવ અને બલરામ વિશેની મુખ્ય ખાસિયતો જાણ્યા પછી કેટલાક આ લોકોના જીવનની રહસ્યમય બાબતને આપણે સંક્ષિપ્તમાં જાણવા પ્રયત્ન કરીશું. પ્રતિવાસુદેવ 3 ખંડને જીતીને પૃથ્વી પર વહેલા આવ્યા હોવાથી ત્રિખંડ પૃથ્વીના અર્ધચક્રી તરીકે
પ્રથમ પ્રતિવાસુદેવ 3 ખંડ જીતીને પ્રથમ પૃથ્વી ઉપર પોતાનું સામ્રાજ્ય ફેલાવે છે, પરંતુ તેમના મૃત્યુ પછી તે ચક્ર રત્નને આધારે વાસુદેવ પોતે ચક્ર રત્ન પ્રાપ્ત થયા પછી પોતે પાછા 3 ખંડ ઉપર આધિપત્ય મેળવે છે અને અર્ધ ચક્રીપણા તરીકે રાજ્યાભિષેક કરીને પ્રતિવાસુદેવ જેવું જ સન્માન મેળવે છે. નિયમથી વાસુદેવને 32,000 રાણીઓ ભોગવવાનો નિયમ શાસ્ત્રોમાં વર્ણવેલો છે. તેવી જ રીતે જેમ ચક્રવર્તીની 16,000 દેવતાઓ સેવા કરતા હોય છે, તેમ વાસુદેવની 8,000 દેવી દેવતાઓ સેવા કરતા હોય છે. વાસુદેવ પોતે મુખ્ય પટરાણીઓ સહિત 32,000 રાણીઓના અને તેમના થકી પુત્રોના પરિવાર સાથે પોતે વસાવેલી નગરીમાં ઉદયકર્મને આધીન ભોગો ભોગવે છે અને આયુષ્ય પૂર્ણ થયા પછી સામાન્ય રીતે મૃત્યુ પામીને નર્ક ગતિમાં જાય છે. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી ધારાવાહિક કથા ના આ એપિસોડને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ એપિસોડ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે.